નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો દુનિયામાં જે વિકાસશીલ દેશો છે તે તમામ વિકાસશીલ દેશોમાં મિત્રો એક રાષ્ટ્ર એક ચૂંટણીનો જે છે તે મિત્રો પ્રવર્તમાન છે નિયમ। જ્યારે આપણા દેશમાં મિત્રો લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અલગ અલગ લેવલે જે 5 થી 6 જેટલી ચૂંટણીઓ છે તે અલગ અલગ સમય થાય છે, જેના કારણે મિત્રો નાણાંનો પણ વ્યય થાય છે, પ્રજા પણ પરેશાન થાય છે અને સાથે જ મિત્રો જે આંતરિક કલેશ છે તે સમગ્ર રાજ્યોમાં વધતો જાય છે। જેને લઈને ગત રોજ સરકાર દ્વારા મિત્રો એક આપણા દેશમાં પણ વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો જે કોન્સેપ્ટ છે તે તૈયાર કરી દેવામાં આવે છે અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે એક કમિટી રચવામાં આવી છે અને કમિટીએ મિત્રો વન નેશન વન ઇલેક્શનની જે છે તે મિત્રો કમિટી રિપોર્ટ બનાવી અને સરકારને આપી દીધો છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કે શા માટે જરૂર ઊભી થઈ મિત્રો વન નેશન વન ઇલેક્શન કમિશન બનાવવાની, સાથે જ આ કમિશને મિત્રો કઈ કઈ ભલામણો જે છે તે સરકારને કરી છે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો વન નેશન વન ઇલેક્શનની જે કમિટી છે તે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી પેનલ દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની કલ્પનાને સાર્થક ઠેરવવા માટે દુનિયાના અન્ય દેશોની ચૂંટણી પ્રક્રિયાનો પણ અભ્યાસ કર્યો હતો। આ દેશોમાં જર્મની, સ્વીડન, આફ્રિકા, બેલ્જિયમ, જાપાન, ફિલિપાઇન્સ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે। મિત્રો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી પેનલે રિપોર્ટ આપ્યો છે। રિપોર્ટ મુજબ એક સાથે ચૂંટણી યોજવા મુદ્દે અન્ય દેશોની ચૂંટણી પ્રક્રિયાનું પણ વ્યાપક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો મૂળ આશય મુક્ત, ન્યાય અને પારદર્શી ચૂંટણી માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અપનાવવાનો છે। આ કમિટીના અહેવાલ મુજબ ભારતમાં એક સાથે ચૂંટણી યોજવાનો મૂળ વિચાર વર્ષ 1983માં ચૂંટણી પંચે પણ રજૂ કર્યો હતો। આ સમયે ચૂંટણી પંચે તેના અહેવાલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવાનો વિચાર રજૂ કર્યો હતો। ત્યાર પછી કાયદા પંચે ચૂંટણી યોજવા અંગેના તેના અહેવાલોમાં 1999, 2015 અને 2018માં એક રાષ્ટ્ર એક ચૂંટણીની પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો। વર્ષ 2002માં નેશનલ કમિશને પણ એક સાથે ચૂંટણી યોજવાની દેશની જૂની પદ્ધતિ પુનઃ શરૂ કરવા અને અલગ ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી। આગળ વાત કરીએ તો જાન્યુઆરી 2017માં નીતિ પંચે પણ એનાલિસિસ ઓફ સાયમલ્ટેનિયસ ઇલેક્શન ધ વોટ, વાય એન્ડ હાઉ મથાળા હેઠળ એક વર્કિંગ પેપર રજૂ કરતા લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવા પર ભલામણ કરી હતી। એટલે 5 વર્ષમાં એકવાર બધી જ ચૂંટણીઓ થઈ જાય ને પછી સૌના કામે વળગે એ વિચાર આકર્ષક લાગે તેવો છે। નીતિ આયોગે પણ 2024 સુધીમાં દેશમાં એક સાથે ચૂંટણીનું માટેનું આયોજન કરવા કહ્યું હતું। સમાંતર ચૂંટણીની તરફેણની સૌથી રૂપકડી અને મજબૂત દલીલ તો દેશના કાયમ જોવા મળતા ચૂંટણી માહોલથી છુટકારાની છે। વક્રતા વળી એ છે કે આ વિચારો સઘળો શ્રેય હંમેશા ઇલેક્શન મોડમાં જ રહેતા વડાપ્રધાન મોદીને આપવામાં આવે છે। સમાંતર ચૂંટણીના તરફદારો નાણાં, સમય અને શ્રમની બચતની દલીલ જોરશોરથી કરે છે અને તેમાં પણ તથ્ય લાગે છે। 2014ની લોકસભા ચૂંટણી માટેનો સરકારી ખર્ચ 3,426 કરોડ અને રાજકીય પક્ષોએ કરેલો ખર્ચ 26,000 કરોડ કરતાં પણ વધારે હતો। જો લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ થાય તો થોડાક જો ખર્ચ વધે અને બંને ચૂંટણીઓ થઈ જાય। 1952માં ચૂંટણી અંગેનો માથાદીઠ સરકારી ખર્ચ 60 પૈસાથી 2009માં વધીને ₹12 થયો છે। સામે રાજકીય પક્ષો દ્વારા ખર્ચ તો તેના કરતાં પણ અનેક ગણો વધ્યો છે। દેશમાં વારંવાર ચૂંટણીઓથી વિકાસ કામોને અસર થાય છે, વહીવટીતંત્ર ખોરંભે પડે છે અને નીતિગત નિર્ણયો લેવામાં વિલંબ થાય છે। એવી જે દલીલ છે જે તેમાં પણ અર્ધ સત્ય છે। ખરેખર તો ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ લાંબી ચાલે છે અને આચારસંહિતાનો લાંબો ગાળો હોય છે, જે ટૂંકાવવાની વધારે જરૂર છે। ચૂંટણી પછી ઓછા સમયમાં એક જ તબક્કે ચૂંટણી યોજી શકાય તે દિશામાં પૂરતા પ્રયત્નો કર્યા નથી। ચૂંટણી પંચ જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે જ આચારસંહિતાનો અમલ અને મોટા રાજ્યોમાં અનેક તબક્કે ચૂંટણી યોજાતી હોવાથી એમાંથી માર્ગ કાઢવાની આવશ્યકતા છે। ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન પણ કેટલાક અનિવાર્ય કામોની અને નીતિ વિષયક નિર્ણયોની મંજૂરી આપતું જ હોય છે। એટલે વારંવાર ચૂંટણીઓને કારણે વિકાસ કામો ઠપ કરવાની દલીલ સંપૂર્ણ સાચી નથી। અગાઉ લોકસભાની 4 ચૂંટણીઓ 1951, 52, 57, 62 અને 67ની સાથે જ વિધાનસભાઓની પણ ચૂંટણીઓ યોજાઈ હતી। ભારતના બંધારણની પ્રવર્તમાન જોગવાઈઓ જોતા લગભગ 10 બંધારણ સુધારા કરવામાં આવે તો જ એકસાથે ચૂંટણીઓ કરી શકાય છે, જે હાલના સંજોગોમાં રાજકીય સર્વસંમતિના અભાવે શક્ય લાગતું નથી। ચૂંટણી પંચનું વલણ આ બાબતમાં હકારાત્મક હોય તે સ્વાભાવિક છે, પણ જે ચૂંટણી પંચ એકાદ મોટા રાજ્યમાં એક તબક્કે વિધાનસભાની ચૂંટણી યોજી શકતું નથી, તે સમગ્ર દેશમાં બંને ચૂંટણીઓ એકસાથે યોજવાનું ગંજાવર કામ કરી શકે નહીં। તે માટે તેને લાખો ઈવીએમ અને મતદાન મથકોની તથા 1 કરોડ કર્મચારી અધિકારીની જરૂર પડે તેમ છે।
ગોવિંદ સમિતિએ 2029માં એકસાથે ચૂંટણી કરવાની ભલામણ કરી છે. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મતદાર યાદી જાળવવાની પણ વાત સામે આવી છે. ચૂંટણી માટે બંધારણમાં સુધારાની ભલામણ કરવાની પણ શક્યતા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સંમત થશે તો એને 2029થી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ જૂન 2029 સુધી 6 મહિના લંબાવવો જોઈએ. ત્યાર પછી તમામ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે થઈ શકે છે. આગળ વાત કરીએ તો મિત્રો આ રીતે જે છે તે લોકસભાની ચૂંટણીઓ માટે વન નેશન વન ઇલેક્શનની જે છે તે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે બનેલ પેનલ રિપોર્ટ આપ્યો છે કે 2029માં સમગ્ર દેશમાં જો અલગ અલગ રાજ્યોની ચૂંટણીઓ વહેલી મોડી કરાવીએ તો 2029માં વન નેશન વન રાષ્ટ્રની ઇલેક્શનની જે છે મિત્રો જે સરકાર દ્વારા જે કોન્સેપ્ટ નક્કી કરવામાં આવે છે તેનો મિત્રો અમલ થઈ શકે. જય હિન્દ, અસ્તુ.